આજે સવારમાં ગરમા ગરમ ચાય બનાવી નાખી જેઠાણીને આપણે આપવી પડશે. એ ચાય પીતે પીતે મને 50નો ટોપો મારશે, હું એને ડાયરેક્ટ લાખનો ટોપો આપી દઈશ, જેનાથી એની બોલતી બંધ થઈ જાય છે. આ સાદો વેક્સ હતો અને ક્રીમ વેક્સ હતો. પાર્લરમાં હતા કસ્ટમર. ચણાનો લોટ, ચોખાનો લોટ, ઘઉંનો લોટ અને દહીં, હળદર પાવડર અને મલાઈ, થોડી સ્કિન કેર કરી. એવી કારી થઈ ગઈ છું તડકામાં કે વાત જ મૂકી દો. 4 બટેકા મેં બાફવા મૂકી દીધા છે. રોટલી હું ખાતી નથી, એમાંથી 2 બટેકા મેં સાંજ માટે રાખી દીધા. પતિદેવ આવશે તો એને પણ બનાવી દઈશ. નાખા ભૂખલા મારું પેટ દુખાડશે આજ તો. આલુ પરોઠો બનાવું છું. કહેજો નહીં કે આ કેમ બનાવસ, તો આમ તો તું રોટલી નથી ખાતી, પણ આજે બહુ મન થાય યાર. સોરી. હાલો, ડાયટિંગની આપણી કાયમ જ રાખશું. એક જ ખાશું ખાલી. આલુ પરોઠાની સ્ટફિંગમાં બધી તૈયારી કરી. હવે એ તો તમને આવડતો જ હશે, ના આવડતો એમ ન કહેજો ભલા. જોયું તમે હદ કરો, રસોઈ બનાવતા શીખી જાજો ભલા જલ્દી. અત્યારે હું તો એકલી આવું એટલે મને જે મજા આવી, પણ નકા તમને રસોઈ તો બધી કરવી પડશે. દાળ ભાત શાક રોટલી તો જ મેળ પડશે સાસરામાં. હા હાલો, હવે ઠંડી દહીં અને હાલો હવે હું કેટલા દિવસ પછી રોટલી ખાઉં છું. ખાવા દો મને શાંતિથી. હાલો ખાઈ પીને સુઈ જાય. ઠંડી દહીં હોય તો ભૂખ લાગે પછી એકદમ.